શ્રીમદ ભાગવત રસામૃત શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું પેજ નંબર છે 269. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, આપણે ચાલુ કરીએ છીએ. પેજ નંબર છે 269, શ્રીમદ ભાગવત રસામૃત. પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણનો આશ્રય કરવાથી જીવાત્મા નિર્ભય બને છે. આ જીવમાં શક્તિ બહુ ઓછી છે, બુદ્ધિ પણ બહુ અલ્પ છે. અલ્પ શક્તિ, અલ્પ બુદ્ધિ હોવાથી આ જીવ ગભરાય છે. માનવને જ બીક લાગે છે એવું નથી, સ્વર્ગના દેવોને પણ કાળથી ગભરાય છે. કાળના કાળ પરમાત્મા સાથે જે પ્રીતિ કરે તેને કાળની ભીતિ લાગે નહીં. સામાન્ય માણસ નહીં, પણ દેવલોકના દેવોને પણ ડર લાગે છે કાળનો. બરાબર? એવું કહેવાય છે ને કે જ્યારે કોઈ મનુષ્ય પૃથ્વીલોક પર તપ કરે ને તો ઇન્દ્રલોકના ઇન્દ્રને એમ થાય કે હવે મારું સિંહાસન ડગી જશે. એટલે તપનો એટલો મહિમા છે. સારું, ડર તો દરેક જગ્યાએ લાગે છે. તમે કઈ બી કરો, નવી ડ્રાઇવિંગ શીખ્યા હોય ને તો બી તમને ગાડી લઈને બહાર જતા ડર લાગે છે. પણ ખબર નહીં કેમ મંત્ર જપ કરીએ કે ભગવાનનું નામ લઈએ ને, ભગવાનનું સતત ભગવાનનું નામ ચાલુ હશે ને તો કોઈ પણ જાતનો ડર નહીં લાગે. પણ તમને પેલો શ્લોક ખબર છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ભવ ભય હરમ. એમાં એવું આવે છે કે તમે ભવનો ભય હરનાર મારા શ્રી કૃષ્ણ ભગવાન છે. અમારા સ્વામિનારાયણમાં શું કે છે ખબર તમને? કે તમને ભગવાન એક એવું વરદાન આપે છે ને જે કોઈ ના આપી શકે. એટલે મેં એને પૂછ્યું કે એવું કયું વરદાન છે ભાઈ? ભગવાન અન્ન વસ્ત્રની નિમિત્તે ભગવાને પહેલેથી જ લઈ લીધું છે કે જે મારો ભક્ત થશે એનો અન્ન વસ્ત્ર રહેઠાણથી તકલીફ નહીં પડવા દઉં એમ. ઓકે, તો કે એવું બીજું કયું વરદાન ભગવાને આપ્યું? તો કે અભય વરદાન આપ્યું. કોઈ જાતનો તમને ડર ના લાગે. કોઈ કે અહીંયા ભૂત આવે, અહીંયા પ્રેત આવે, આમ થાય તેમ થાય, પણ જે સ્વામિનારાયણ ભક્ત હોય ને એ બધા છોડીને ખાઈ પીવે, એને કશું જ ના થાય. વાહ ભાઈ. અને જૈન ધર્મમાં પણ એક છે કન્સેપ્ટ અભયદાન. જેમ કે કોઈ કીડી જતી હોય, કોઈ મચ્છર જતું હોય તો જૈન લોકો જે હોય એ લોકો શું કરે છે, એક એક કીડીને જવા દો, એને અભયદાન આપી દો કે ક્યારેય કોઈ જીવની હિંસા કરવાની નહીં. મતલબ તમે કોઈને અભયદાન આપશો, અહિંસાદાન છે. હા, અહિંસા પણ છે. અને એને ભય લાગતો હોય, એ જીવને પણ તમારથી ભય લાગતો હોય તો તમે એને અભય કરી નાખો કે તું છૂટું છે, ચાલ. તમારા ભાવ તો ચોખ્ખા થાય. તો એ વસ્તુ છે. જોઈએ આગળ. પરમાત્મા સાથે જે પ્રીતિ કરે છે તેને કાળની ભીતિ લાગે નહીં. કાળ જગતનું ભક્ષણ કરે છે, તે કાળનું ભક્ષણ પરમાત્મા કરે છે. પરમાત્મા મહાકાળ છે. કાળ પરમાત્માનો એક નોકર છે. કોઈ પણ જીવનો હિસાબ લેવાની ભગવાનને ઈચ્છા થાય ત્યારે પરમાત્મા કાળને હુકમ કરે છે, આ જીવને પકડીને લઈ આવ. જીવ કાળથી ગભરાય છે. માલિક સાથે અતિશય પ્રેમ હોય તો પછી નોકરની બીક લાગે નહીં. સાચે કહું, આપણે આ જન્મમાં ભલે કઈ એવું ખરાબ કામ ના કર્યું પણ પૂર્વના પ્રારબ્ધ એટલા બધા પડેલા હોય છે ને અંદર, એના કારણે માણસ ગભરાય છે. આ જીવન જ કદાચ એને જાણે થોડો ઘણો ખ્યાલ તો હોય જ એને. હા, બરાબર. પ્રેમાનંદ બાબાને એક જણાએ પૂછ્યું હતું કે મહારાજ મને મૃત્યુથી બહુ ડર લાગે છે, હું શું કરું, મારે મરવું નથી. તો પ્રેમાનંદ બાબાએ કેવું મસ્ત જવાબ આપ્યો ખબર છે? શું કીધું? કે બેટા આ તો મૃત્યુલોક છે, અહીંયા આજે નહીં તો કાલે આપણે બધાને જવાનું છે. પણ હસતા હસતા જવું હોય ને તો પરમાત્માનું ચરણ પકડી લે તો તને કાળની બીક નહીં લાગે. તને ભગવાન ખુદ લેવા આવશે. પણ આપણને લાગે છે પણ મૃત્યુ બહુ ભયાનક હોય છે. કારણ કે આપણને શિવજીના શ્લોકમાં પણ કીધું છે જરા વ્યાધિ. બરાબર? મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. વ્યાધિ એટલે રોગ અને જરા એટલે ગળપણ. બધું આ સંસાર જ કહેવાય છે કે દુઃખમય છે, અને એને સુખમય બનાવવું હોય તો આપણા ભગવાન. ચલો આપણે ભગવાનના ચરણે જઈએ. ચોક્કસ. ચલો આગળ વાંચીશું. ઓકે. માલિક સાથે અતિશય પ્રેમ હોય તો પછી નોકરને બીક લાગે નહીં. પરમાત્મા સાથે પ્રેમ કરો. સંબંધ વિના પ્રેમ થાય નહીં. પરમાત્માને પિતા માનો, તમે પુત્ર બનો. પરમાત્માને સ્વામી માનો, તમે સેવક બનો. પરમાત્મા સાથે સંબંધ જોડો. સંબંધથી જ સ્મરણ થાય છે. આ જીવ કથા સાંભળે છે, મંદિરમાં દર્શન કરે છે, પણ પરમાત્મા સાથે કોઈ સંબંધ રાખતો નથી. ભગવાનનો સંબંધ રાખવાનો. તમે મારી ફ્રેન્ડ છો તો સ્વાભાવિક છે મને તમારી ઉપર લાગણી છે, ફિલિંગ છે. જેટલી તમારી ઉપર છે એટલે કદાચ બીજી ફ્રેન્ડ ઉપર ના બી ના હોય. બરાબર. મારી તમારી જોડે પાકી દોસ્તી છે. બરાબર છે. મારા ઘરમાં કોઈ હોય તો એ મને મારવું લાગે.
તો મને એમના પર અધિક પ્રીતિ હોય. હમ. જ્યારે પાડોશીનું કોઈ આવશે તો મને એટલી બધી પ્રીતિ નહીં નહીં થાય હોય. જેટલી મને મારાના પ્રત્યે થશે. બરાબર? બરાબર. એવી રીતે ભગવાનને આપણે આપણા માની લઈએ તો ભગવાનની આપણી પર પ્રીતિ રહેવાની જ છે, કેમ કે આપણું એક કુટુંબ બની ગયું, કુટુંબ બની ગયું. આપણું બરાબર પરિવાર છે. છે, તો ભગવાન આપણે કેર કરવાના જ છે. કરવાના જ છે. બરાબર? એટલે કોઈનો કોઈ સંબંધ તો જોઈએ જ. જોઈએ જ. ચાહે તમે દોસ્તીનો રાખો ભગવાનના જોડે, પતિનો રાખો, પુત્રનો રાખો, કાંઈ પણ જે તમને ઠીક લાગે, હા. પણ ભગવાન જોડે ચોક્કસ એક સંબંધ બનાવવો બનાવવો જોઈએ. જોઈએ. હવે મને એમ કહો કે તમારું કોઈ બાળક હોય, સપોઝ કે કોઈ પણ હોય, તમારું સંતાન હોય કે તમારા વાઈફ હોય, હસબન્ડ હોય, તો એ શું તમારી જોડે ભીખ માંગે છે કે આ મને આપી દે, આ મને આપી દે? હા, એ વાત બી હું કહું. પ્રેમાનંદ બાબાએ કીધું હતું, હા. જ્યારે આપણે ભગવાનના મંદિરે જઈએ તો ભગવાન કે હે ભગવાન આટલું કામ કરી દે ને હું તમને આમ કરીશ. હા. અમે પોતે બી જ્યારે ખબર નથી પડતી હા. ત્યારે ભગવાનને આવું જ કહેતા હતા. પછી પ્રેમાનંદ બાબાએ કીધું ને પછી એમ થયું અરે આ તો મારો હક છે. યસ, ઇટ ભગવાન- ઇઝ યોર રાઈટ. સ્વામિનારાયણ ભગવાન અગર જો મેં એમને પતિ પરમેશ્વર માને છે હા. તો એમનો હક, મારો હક છે હું એમની જોડે માંગુ. એક્ઝેક્ટલી એવી જ અને રીતે તમે માનશો? બાળક હશે ને એ જીદ કરીને કહેશે પપ્પા સ્માર્ટ વોચ જોઈએ છે. એમ નહીં ભીખ તમે નહીં માંગે, માનશો? પપ્પા દઈ દો દઈ દો, ભીખ નહીં માંગે. તમે માનશો, મારી એક ફ્રેન્ડ છે, ભગવાન પતિ પરમેશ્વર માને છે, તો એને શું કીધું તું ખબર છે? ભગવાને કહી દીધું મારી બધી જવાબદારી તમારી, તમારી. મારે હવે કઈ જોવાનું નહીં, મને તકલીફ ના પડે જોવાની જવાબદારી તમારી, તમારી. કેમ કે તમે મારા પતિ છો. યસ. હું લગ્ન તો કરું છું, પછી લગ્નનો મારો પતિ તો આ ધોનો છે, આ હા, જન્મનો. હા. પણ તમે તો મારા અલૌકિક પતિ છો, એમ બરાબર છે. પરભવના પતિ છો. Yes. તો મારી જવાબદારી ટોટલી તમારી. અને તમે માનશો આદિ સુધી દુઃખી નથી થઈ. બોલો. ટોટલી ધન્ય છે ભગવાન ને? સંભાળે છે એનું. ઇવન કોરોના જેવા કાળમાં તે એને મસ્ત રીતે ભગવાને રાખી છે. બોલો. ધન્ય છે હો. ભક્તિ ધન્ય છે, ભગવાનના આશીર્વાદ ધન્ય છે. આ જીવ કથા સાંભળે છે, મંદિરમાં દર્શન કરે છે, પણ પરમાત્મા સાથે કોઈ સંબંધ રાખતો નથી. જ્યારે સંસારનો સંબંધ છોડવાનો આવે છે ત્યારે આ જીવ બહુ ગભરાય છે. હવે હું ક્યાં જઉં? હવે મારું શું થશે? પરમાત્મા સાથે સંબંધ જોડી રાખો, અંતકાળમાં બહુ કામમાં આવશે. સાચે કહું, ઘણા લોકો જો મગજ પથારી હોય ને જેમને ખબર પડી જતી હોય કે થોડા ટાઈમ પછી મારું મને મૃત્યુ. જવાનું. અને એ લગભગ બધાને ખબર પડી જતી હોય અને એ વખતે એ લોકો આ જ સવાલ કરે છે છે. હા, કે હું હવે જઈએ તો ખરા પણ ક્યાં? ક્યાં જઈશ? આ જગ્યામાં કદાચ છોડવું પડ્યું, હા. છોડવું તો નથી, હા. પણ ઇન કેસ છોડવું પડ્યું હા. તો આગળ શું? શું? અને એ જ પ્રસંગ લીધે એ લોકોને ગભરામણ થાય છે. Yes. પણ સાચે કહું, આગળની દુનિયા છે ને આપણે બધા બહુ ભયાનક બનાવી દીધી છે. એવું કીધું છે ખરાબ કર્મ કરશો, હા. આમ થશે, તમને આગમાં નાખશે, હા, તેલમાં ખરાબ તળશે, તેલમાં એવું બધું તળશે ને કહેશે. એવું બધું. એના કારણે માણસ એક તો ખબર નથી, એમાં આવા સંજોગો આપી દીધા છે, એના કારણે માણસ બહુ ગભરાય છે. હા. પણ રિયલમાં જોઈએ ને તો આપણા મા બાપ હોય તો શું આપણને ગલતી કરી શું આપણને તેલ ઉડાડી નાખે? ના કોઈ દિવસ ના નાખે, નાખે. ક્યારેય ના નાખે. આપણા ભગવાન છે ને એ આગળ આપણને સમજાવે છે, હા. ત્યાંથી લઈ જાય. નો ડાઉટ એ વખતે એકલો જ હોય છે, હા. તો એની જો પરમ કૃપાળુ પરમાત્મા જોડે જ હોય હોય છે. છે, જોડે હોય છે. અને જ્યારે અને- શરીર છોડે ને ત્યારે આત્મા જ્ઞાની હોય છે, એને અનેક ભવનું જ્ઞાન હોય છે કે મેં આ કર્યું તો આ પ્રાયશ્ચિત મારે કરવું અને એ પડશે. બી આ એને કરીશ પોતે માગેલું હોય છે, તમને ખબર છે? હા, પોતાના સોલ કોન્ટ્રાક્ટ કરેલો હોય સોલ છે. કોન્ટેક્ટ કરેલો હોય છે. હા. અને એના કારણે છે ને પોતાની જિંદગી એને પોતે જ લખી હોય છે હા. કે હું આટલું આટલું દુઃખ ભોગવીશ, આટલું આટલું સુખ ભોગવીશ. અને આ સિલેક્ટેડ તમારા આત્મા અને છે આ જેને જોડે ટાઈમે તમે કનેક્ટ થઈ કનેક્ટ થઈ શકો. અને હું છેલ્લે આ ટાઈમે હું આ જ જગ્યાએ તમારી જોડે પાછો આવીશ. પાછો આવીશ. અને એ વખતે ખુદ પરમાત્મા એની જોડે હોય આપણી છે. ચોઈસની છે. જે તે આપણા શિવાની દીદી છે ને, હા. એ કહે છે કે સંકલ્પ છે સૃષ્ટિ. હા, તો તમે જે જે સંકલ્પ કરો છો એ તમારી સૃષ્ટિ બનતી જ હોય છે. બરાબર છે. ચલો હવે આગળ વાંચીએ. ધ્રુવજીએ પ્રભુ સાથે સંબંધ રાખ્યો હતો. પરમાત્મા મારા પિતા છે, હું એમનો પુત્ર છું. કેટલાક ભક્તો ભગવાનને સ્વામી માને છે, પોતાને સેવક માને છે. કેટલાક તો પરમાત્માને પતિ માને છે અને પરમાત્મા સર્વના પતિ છે, જીવ એ પત્ની છે. જે રક્ષણ કરે છે, પોષણ કરે છે તેને પતિ કહે છે. સાચા પતિ તો શ્રી કૃષ્ણ છે. લૌકિક પતિ પત્નીને મૃત્યુના મુખમાંથી બચાવી શકતો નથી. ગીતાજીના 7મા અધ્યાયમાં જીવને પ્રકૃતિ રૂપ માન્યો છે. પરમાત્માની બે પ્રકૃતિ છે, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. અપરા પ્રકૃતિ તે જગત અને પરા પ્રકૃતિ તે જીવ. બરાબર? કઈ બે પ્રકૃતિ છે? પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. અપરા પ્રકૃતિને તે જગત અને પરા પ્રકૃતિ તે જીવ. આ જીવ પ્રકૃતિ રૂપ છે, સ્ત્રી છે. આ જીવ કાળથી ગભરાય છે, પણ કાળ કોઈને છોડતો નથી, સર્વને મારે છે.
આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, જેને ભય લાગે છે તે સ્ત્રી છે, જે નિર્ભય છે તે પુરુષ છે. નિર્ભય એક પરમાત્મા શ્રી કૃષ્ણ છે. આ જીવ પરતંત્ર છે, સ્વતંત્ર નથી. સાચે કહું, હમ. આપણે જ્યારે જવાનું થાય ત્યારે એમ થાય કે ગભરાઈ જઈએ. આ કે ઘણા કોઈ વહેલું ગયું હોય તો એવું કે જો વહેલો જતો રહ્યો, હવે એના મા બાપને કેટલી તકલીફ પડે, નો ડાઉટ તકલીફ પડે.